નમસ્કાર મિત્રો, આપણે જોઈએ કે નવોદયની અંદર આપણને આ પ્રમાણેનો પ્રશ્ન ઘણીવાર પૂછાતો હોય છે કે એક રેડિયો તેની લખેલી કિંમતના 3/4 ખરીદે છે અને તે લખેલી કિંમતના 20% વધુ ભાવે વેચી દે છે, તો એને કેટલા ટકા નફો થશે? હવે આપણે માની લો કે ધારીએ કિંમત કે એને લખેલી કિંમત એટલે કે એને 100 રૂપિયા ધારેલી કિંમત છે અને 100ના 3/4 ખરીદે છે, તો 100ના 3/4 એટલે 25 ચોક 100, બરાબર. તો અહીંયા 25 અને 25 ગુણ્યા 3 એટલે કે 75 રૂપિયામાં એ ખરીદે છે અને 20% વધુ નફા સાથે વેચે છે. તો 20% નફો એટલે આપણે એવું ધારી શકીએ કે જો 100ની કિંમત છે તો 120માં વેચે છે, એટલે એની વેચાણ કિંમત કેટલી થશે? તો એની વેચાણ કિંમત થશે 120 રૂપિયા અને એની ખરીદ કિંમત કેટલી થશે? તો એની ખરીદ કિંમત થશે કે ₹75. તો હવે એને નફો કેટલો થયો? તો એને એકચ્યુઅલી નફો 120 માઇનસ 75 એટલે કે એને નફો થાય છે 45 રૂપિયાનો, બરાબર. તો હવે આના ઉપર આપણે ટકા શોધવાના છે, તો આના ટકા કેટલા થાય? તો ટકા માટે આપણે સિમ્પલ સૂત્ર, થયેલો નફો એની ખરીદ કિંમત ગુણ્યા 100. તો 25 તરી 75, 25 ચોક 100, 25 ઉડી ગયા અને અહીંયા 15 તરી 45, 3 ઉડી ગયા, 15 ગુણ્યા 4. તો અહીંયા આપણને જોઈએ તો 15 ગુણ્યા 4 એટલે 15 ચોક 60% નફો થાય છે. તો જુઓ કે આ રીતનો કોઈ પ્રશ્ન આપણને પૂછાય કે એને ખરીદેલી કિંમતના 3/4 ભાગમાં ખરીદે છે અને લખેલી કિંમતથી 20% વધુ ભાવે વેચી દે છે, તો એને કુલ નફો કેટલા ટકા થાય? તો ખરીદેલી કિંમત આપણે અંદાજ ધારીએ કે 100 રૂપિયા છે અને એને 100ના ભાવથી આપણે જો એને 3/4 ભાગ કરીએ તો 25 થાય. 25 ગુણ્યા 3, 25 તરી 75 રૂપિયામાં ખરીદે છે. હવે વેચે છે 20% વધુ ભાવથી, તો 20% વધુ ભાવ એટલે 100ની કિંમત હોય તો 100ના 20% એટલે 20 રૂપિયા વધી જાય, તો 120માં વેચે છે. ખરીદ કિંમત નફો બરાબર 120 માઇનસ 75 એટલે કે 45 રૂપિયા નફો થાય છે. એના ટકાના સૂત્રમાં મૂકી ભાગ ઉડાડીએ એટલે ટકા એના 60% એને થાય.